જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ કથા અધ્યાય 24 દીપકનું મહાત્મય તથા આજની વાર્તા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। આગળના અધ્યાયમાં આપણે ચિત્રબાહુનું આખ્યાન સાંભળ્યું, જે ઋષિ મુનિ પાસે વરદાન માંગે છે કે તે શ્રીમંતાઈથી સગા વહાલાઓની સાથે રહે। તો હવે આપણે સાંભળીએ અધ્યાય 24 દીપકનું મહાત્મય। પ્રસન્ન થઈ મુનિએ કહ્યું, હે શૂદ્ર, આજથી તારો ભાગ્યોદય છે। આજથી ત્રીજો માસ પુરુષોત્તમ માસ છે। તમે પતિ પત્નીએ માસનું વ્રત કરજો, રોજ એક દીવો કરજો, તેમાં ઈંગોળીનું તેલ પૂરજો, બ્રહ્મચર્ય પાલન કરજો, સાયંકાળે બંને શુદ્ધ ભોજન કરજો અને પ્રભુના નામનો દીવો કરજો, તમારા દુઃખ દૂર થશે। આ દીપક દાનથી ધન ધાન્ય પુત્ર યશ મળશે। તેનાથી કુમારિકાને પતિ, સ્ત્રીને અખંડ સૌભાગ્ય, રોગીને સ્વાસ્થ્ય, દુઃખીને સુખ અને વાંઝ્યાને સંતાન મળે, તેવા આ વ્રતનો મહિમા છે। અગત્યએ કહ્યું, હે ચિત્રબાહુ, ઉગ્રદેવે આશીર્વાદ આપી પ્રયાણ કર્યું। પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે તેમણે વ્રત કર્યું, ઈંગોળીના તેલના દીવાનો નિયમ રાખ્યો। વ્રત પૂરું થતા બંનેને પુણ્ય મળ્યું અને સ્વર્ગમાં ગયા। પછી ફરી તેમનું મૃત્યુલોકમાં જન્મ થયો। હે ચિત્રબાહુ, એ મણિગ્રીવ જ તો બીજો અવતાર છે। તેની પત્ની આ ચંદ્રકલા છે। આ રાજ્ય તમે ભોગવો કહી તેમણે પ્રયાણ કર્યું। તો મિત્રો, આ હતો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 24 દીપક મહાત્મય। હવે આપણે સાંભળીએ આજની વાર્તા પ્રભુના પરોણા। એક ગામ હતું। ગામમાં એક પટેલ રહેતા હતા। તેને 4 છોકરા હતા। 4 ભાઈઓ સંપીને જોડે રહેતા હતા। બાપા સૌ ભોળા હતા અને આખો દિવસ ભજન કીર્તન કરતા હતા। લોકો એમને ભોળા ભગત કહીને બોલાવતા હતા। ડોસાને પ્રભુનું આપ્યું સર્વે હતું, તેથી તેમને કોઈ જાતની ચિંતા હતી નહીં। એ તો નરસિંહ મહેતા જોઈ લો એ રીતે જીવતા હતા। એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો છે। આખું ગામ પુરુષોત્તમ પ્રભુના ગુણગાન ગાતા હતા અને અધિક માસ નહાતા હતા। ડોસાએ વિચાર્યું કે લાવ હું પણ પુરુષોત્તમ ભગવાનનો મહિનો નાવ, તેથી તેમણે પણ અધિક માસ શરૂ કર્યો છે। આમ ભગત બાપા એક દિવસ ખાટલો ઢાળીને જમી પરવારીને સૂતા હતા। તેવામાં એક મહારાજ આવ્યા છે। કહે, બેટા અલખ નિરંજન। ભગત કહે, આવો મહારાજ, તમારા પગલા અમારા ઘરે ક્યાંથી? અમરાંક ઘરે આજે રતન આવ્યું, બોલો તમારી શું સેવા ચાકરી કરું? એમ કહીને ભોળા ભગતે ઝાડ નીચે મજાનો ખાટલો ઢાળી દીધો છે અને પીવા માટે શીતળ જળ લઈ આવ્યા અને જમવા માટે કહ્યું। પણ મહારાજ કહે, હું અધિક માસ નહાવું છું, તેથી એક જ વાર જમું છું। હું જમીને આવ્યો છું, તેથી મને થોડો આરામ કરવા દો। મહારાજ આરામ કરવા ખાટલામાં સૂતા એટલે ભગત તો મહારાજની પંચી કરવા લાગ્યા છે અને મહારાજ શાંતિની નીંદર લઈ રહ્યા છે। આમ કરતા સાંજે મહારાજ ઉઠ્યા છે। તેમણે ચા પાણી આપ્યા છે અને મહારાજ બોલ્યા કે હવે હું જાઉં છું, પણ જતા પહેલા તમને જે મનમાં આવે તે વરદાન માંગો। તમારી સેવા ભક્તિ જોઈ હું તમારી ઉપર પ્રસન્ન થયો છું। ભગત બાપા કહે, મારે પ્રભુનું આપ્યું બધું જ છે, તેથી મારે કંઈ જોતું નથી, પણ મહારાજ ખૂબ આગ્રહ કરો છો। ત્યારે ભગત બાપા કહે કે જો મને ખરેખર આપવા જ ઈચ્છતા હોય તો મને સજીવે વૈકુંઠના દર્શન કરાવો। મહારાજ કહે, તથાસ્તુ। એમ કહીને તેમણે પોતાનું અસલ સ્વરૂપ શ્રી પ્રભુ પુરુષોત્તમ ભગવાન પ્રગટ થયા અને કહે, જો ભગત, આ વરદાન તો દેવતાને પણ દુર્લભ છે, પરંતુ હું તમારી સાથે વચને બંધાયો છું, તેથી ચાલો મારી સાથે વિમાનમાં। એમ કહી પ્રભુ ભગતને વૈકુંઠ લઈ ગયા છે। ભગવાન અને ભક્ત બંને વૈકુંઠમાં ગયા છે ત્યારે લક્ષ્મીજી કહે, પ્રભુ આ તમારી સાથે કોણ આવ્યું છે? પ્રભુ કહે, દેવી એ તો આપણા પરોણા છે, જોજો હો એમના સ્વાગતમાં કમી ના આવે। આ બાજુ ભગત વૈકુંઠમાં લીલા લહેર કરે છે। સ્વર્ગલોક બતાવ્યું છે, ગૌલોક બતાવ્યું છે, આકાશ પાતાળ બતાવ્યું છે, નીચધામ અક્ષરધામ બતાવ્યું છે અને છેવટે પ્રભુએ ભગતને નર્કલોકના દર્શન કરાવ્યા। તો ભગતનું દિલ દ્રવી ઉઠ્યું છે અને ભગતના મનમાં રેરાટ વ્યાપી ગયું છે। ભગત પ્રભુને કહેવા લાગ્યો, હે પ્રભુ, આટલા બધા જીવોની ગતિ કેમ આવી? ભગવાન કહે, ભોળા ભગત, આ બધી કર્મની ગતિ છે। કુકર્મ કરવા વાળા જીવોને
આ જાતની સજા થાય છે. સત્કર્મ કરવાવાળા સત્કર્મીઓ વૈકુંઠમાં વાસ થાય છે. આમ ભગવાને ભોળા ભગતને કર્મની ગતિ સમજાવી છે. ભગતે નરકના દર્શન થતા મનમાં નક્કી કર્યું કે પોતે તો કુકર્મ ક્યારેય કરવા નહીં અને પોતાના ચારે દીકરા વહુઓને કુકર્મના કેવા ફળ મળે છે તે સમજાવી સત્કર્મ કરવા તરફ જ વાળશે. આ બાજુ ચારેય દીકરાઓ તો બાપાને શોધવા મંડી પડ્યા છે, પણ બાપાનો ક્યાંય ગામ આખામાં પતો મળતો નથી. આથી છોકરાઓ તો નિરાશ થઈને બેઠા છે. ત્યારે એક જણે કહ્યું કે બ્રાહ્મણને પૂછી જોવો. એથી છોકરાઓએ બ્રાહ્મણને બોલાવી તેમને પૂછ્યું તો કહે, દીકરાઓ, મને આમાં કશી સમજણ પડતી નથી, પરંતુ જો તમારા બાપા 10 દિવસ સુધી ઘરે ન આવે તો માનવાનું કે બાપા મરી ગયા છે. ત્યાં સુધી બાપાની શોધખોળ ચાલુ રાખવા કહ્યું છે. 10 દિવસ વીતી જવા છતાં પણ બાપા પાછા ન આવતાથી દીકરાઓ તો બાપાની પાછળ ક્રિયાકર્મ કરાવે છે, માથે મુંડન કરાવે છે, લૌકિક વહેવાર કરાવે છે. એમ કરતા 12 માસનો દિવસ આવે છે. આ બાજુ પ્રભુએ ભક્તની પરોણાગતમાં જરાય કચાશ આવવા દીધી નથી. ભગત બાપાને લીલા રહે છે. ત્યારે એક દિવસ ભગત કહે, હવે મારા દીકરાઓ પાસે લઈ જાઓ પ્રભુ. ત્યારે પ્રભુ બોલ્યા, કેમ અમારા પરોણાગતમાં મોડાશ વર્તાય છે? તો તમને તમારા દીકરાઓ સાંભળ્યા? ના ના પ્રભુ, એવું તો કંઈ નથી, પણ હવે મને મારું ઘર યાદ આવ્યું. દીકરા મારી વાટ જોતા હશે. ચાલો ભગત, તમને ઘર સુધી મૂકી જાઓ. એમ કહી પ્રભુ સાધુ મહારાજનું રૂપ લઈ બાપાને મૂકી આલોપ થયા છે. આ બાજુ ભગત બાપા ઘેર આવે છે. બરોબર સજા ભરવાની સમયે બાપાને જોઈ બધા તો ભૂત આવ્યું એવું કહેવા લાગ્યા છે. તો ભગત કહે, દીકરાઓ, હું ભૂત નથી, હું તો તમારો બાપ છું. ત્યારે દીકરાઓ બોલ્યા, આજ મારા બાપને મરી ગયા તો 12 દિવસ થયા છે. જુઓ, આખું ગામ તથા સર્વ સગા વહાલા તમારા બારબાના લાડવા ખાવા ભેગા થયા છે. ભાગ નહીંતર જોયા જેવી થશે. ત્યારે બાપા બોલ્યા, દીકરાઓ, હું તમારો બાપ છું, ભૂત નથી, મારામાં વિશ્વાસ રાખો. હું તો 10 દિવસ વૈકુંઠના દર્શન કરવા ગયો હતો. ત્યારે ગામ આખું કહે, જો ભોળા ભગત, ખરેખર તમે વૈકુંઠમાં ગયા હો તો અમને બધાને પણ પ્રભુના દર્શન કરાવો. તો તમે ભગત નહીંતર ભૂત. ત્યારે ભગત કહે છે, હે પ્રભુ, આ તો ખરી થઈ. તમારે બધાને દર્શન આપી હું એમનો બાપ છું તેવું કહેવું પડશે. પ્રભુ, તમારા ભગતની સાથે તમારી પણ કસોટી થાય છે. તો હે પ્રભુ, દોડીને ભગતની લાજ રાખવા આવજો. એમ કહી પ્રભુને કાલાવાલા કરે છે. ભગતે હાથમાં કરતાળ લીધી છે, બીજા હાથમાં તંબોરો લીધો છે અને ગાવા લાગ્યા છે, ગરુડે ચડીને વહેલા આવો પુરુષોત્તમ રાય, પારખા તમારા આજ લેવાય રે, અધૂરા કા લોક આજ અધૂરું કો બોલાવે, સાંભળી કાળજા મારા કપાય રે, ગરુડે ચઢીને વહેલા આવો મારા વાલા, મહિમા તમારો લજવાય રે. આમ ભગતે ભગવાનને પોકાર્યા છે. જ્યાં ભજન પૂરું થયું કે આકાશમાંથી દુંદુભી નાદ થયો. બધાએ ગામના લોકો આકાશ તરફ જોવા લાગ્યા તો ભગવાન ગરુડ ઉપર બેસી આવી રહ્યા છે. ભગવાનને આવતા જોઈ ભોળા ભગત પોકારી ઉઠ્યા, વાહ મારા વાલીડા, વાહ, આખરે તે તારા ભગતની લાજ રાખી. મારો વાલો ગરુડે ચડીને આવ્યો કહેતા જ દોડીને ભગવાનના ચરણમાં પડ્યા છે. આંખમાં આંસુની ધારા વહી જાય છે. ભગવાન પોતાના ભોળા ભગતને ઊભા કરી કહેવા લાગ્યા, ઉઠો ભગત. ભગતને ઉઠાડ્યા છે. પછી બધાએ સાંભળે તેમ બોલ્યા, ભગતજી, સર્વ હકીકત હું જાણું છું. જે કોઈ સત્કર્મ કર્યા હશે એ સર્વને વૈકુંઠની યાત્રા થશે. જેઓ મારા ભક્તજનોનું હૃદય કકડાવે છે તેમના ઉપર મને ક્યારેય પ્રસન્નતા થતી નથી. માટે ચાલો ભગતજી, મારા ગરુડના પગ પ્રથમ તમે પકડો અને બાકીના એકબીજાના પગને પકડે. આમ બાકીના બીજા બધા એમના સત્કર્મના આધારે સ્વર્ગે આવી શકશે. આમ ગરુડ અધર થયું. ભગતજીએ ગરુડના પગ પકડી લીધા અને બીજા બધા એકબીજાના પગ પકડી લીધા. અધર આકાશમાં ઉડવા લાગ્યા. એમાં પેલા જે બ્રાહ્મણો હતા તેમણે ભગતને પૂછ્યું, ભગતજી, વૈકુંઠમાં લાડવા તો મળશે ને? ભગત કહે, હા, લાડવા તો ઘણા મળશે. બ્રાહ્મણો પૂછે છે, કેટલા મળશે? ભોળા ભગત તો ભોળા ભાવે 2 હાથ પહોળા કરી કહે, આટલા બધા. ત્યાં તો ગરુડના પગેથી ભગતજીના હાથ છૂટી ગયા અને તમામ ધરતી ઉપર પટકાઈ પડ્યા. કોઈના હાથ તૂટ્યા, કોઈના પગ તૂટ્યા, કોઈનું માથું ભાંગી ગયું. આમ માત્ર ભગતજી જ હેમખેમ રહ્યા. ભગવાને પોતાના વહાલા ભક્તની આંતરડી કકડાવનારને સજા કરી છે. ત્યાં તો આકાશવાણી થઈ, હે દુષ્ટો, મારા ભક્તને દુઃખ ભવનારની આવી જ વલે થાય. આકાશવાણી સાંભળીને બધાએ ભોળા ભગતની ક્ષમા માંગવા લાગ્યા. ભોળા ભગત તો ખરેખર ભોળા જ હતા. તેમણે ભગવાનને આંસુ ભરી આંખે વિનંતી કરી, પ્રભુ, સર્વને માફ કરી દો. ભોળા ભગતની વિનંતીને માન્ય રાખી ભગવાને સર્વ ઉપર કૃપા કરી છે. આમ આનંદ મંગળ વર્તાય છે. જય જયકાર થયો છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હે પુરુષોત્તમ રાય, જેવા ભોળા ભગતને ફળ્યા એવા સૌને ફળજો અને અંત ઘડીએ વૈકુંઠમાં વાસ કરાવજો. પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આ હતી આજની વાર્તા.
જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.